ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આજે વડોદરાની મુલાકાતે છે. અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે તેમણે નૂતન ચેરિટી ઓફિસનું લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે તેમણે ઓફિસનું નિરીક્ષણ કરી વૃક્ષારોપણ પણ કર્યું છે. ગુજરાત સરકારના કાયદા વિભાગ હેઠળ આવતા વડોદરા શહેરમાં પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટ્રેશન ઓફિસ તથા જોઈન્ટ ચેરિટી કમિશનરની આધુનિક સુવિધાઓથી સજ્જ નવી ઇમારત નૂતન ચેરિટી ભવનનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે કચેરીનું નિરીક્ષણ કરી પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ₹4.12 કરોડના ખર્ચે બનેલી પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટ્રેશન ઓફિસ તથા જોઈન્ટ ચેરિટી કમિશનરની આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવી ઇમારતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ, કાયદા સચિવ ઉપેન્દ્ર એમ ભટ્ટ, સંયુક્ત ચેરિટી કમિશનર યોગિનીબેન સિમ્પી, વરિષ્ઠ અધિકારી વનરાજસિંહ જેબલિયા, ઉપસચિવ અમિત ગોહિલ, વિભાગીય અધિકારી સુધાંશુ આચાર્ય સહિત રાજ્યની તમામ ચેરિટી કચેરીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ સંસ્થાઓને નોંધણીપત્રો પણ અર્પણ કરવામાં આવ્યા હતા.